હું ગયો ત્યારે શાંત નહીં, બધા 14-15 વર્ષના હતા. એટલે એ બધા કે અમારે ત્યાં તો બધા 14-15 વર્ષે પગભર છોકરાઓ બધા. અમારે તો 1 વર્ષનો હોય ત્યારે દોડતો થઈ જાય. 14-15 વર્ષે પગભર થઈ જાય બધા. ઇન્ડિયામાં તો 1 વર્ષનો હોય તો દોડતા થઈ જાય છોકરાઓ. એ બારીમાંથી બહાર જુએ છે કે નહીં ક્લાસમાં? ચેપી રોગ છે બધા. કવિની કરજો કવ્વાલી, કવિની કરજો કવ્વાલી, સભા કા સંગ ગઈ કાઢી, સભા કા સંગ ગઈ કાઢી, નરક શેતાન બ્રહ્માની પ્રગટ દાતા કણી વાણી. કણી વાણી, જગતમાં અવતરીયું અલક્ષ મોક્ષ મોતામો અમારા પ્રાણ. ગમે ત્યારે જ પ્રેમ અરિહંતો ને આચાર્યોની દાયકાઓ અને સૈકાઓ પછી આ બધા છોડશે ત્યાં શું છે ત્યારે એમને સમજાશે. હંમેશા જ્યારે હોય ત્યારે ના સમજાય. એનો નિયમ હોય છે એવું સંવિધાન કુદરતી. બધા કાળમાં આવું બને છે. એટલે આ જ્યોતિષ પંડ્યા કોણ? નિધિધ્યાસન એટલે શું, આ કેવી રીતે કરવું જોઈએ, આ બાબતનો પ્રકાશ પાડશો જેથી આ અમને કરતા ફાળે અને ભૂલ ના થાય તે માટે જાણવા માંગીએ છીએ. નિધિધ્યાસનનો અર્થ એ જ થાય છે કે આપણે જે ધ્યાનમાં આપણને ફિટ થઈ ગયું હોય, એટલે કે એકાગ્ર સ્વરૂપે ફિટ થઈ ગયેલું હોય, કે જેમાં આપણને લાગે કે આપણે જ છીએ, એવું સામાન્યપણે જીવનમાં બનવું બહુ મુશ્કેલ બને છે. ઘણું મુશ્કેલ બને છે કોઈને પણ માટે. સમજાય છે? એટલે બધા આમ તો ચંચળ મનને કારણે, વ્યગ્ર ચિત્તને કારણે આ વ્યવહારની વ્યગ્રતા અને ચંચળતામાં બધા જ કંઈક એકાગ્ર થવા માટે મંદિરોમાં જાય. મંદિરોમાં ઘંટ વગાડે છે શાને માટે? એકાગ્ર થવા માટે. ક્યાં એકાગ્ર થાય તો કે ભગવાનના દર્શન કરવા ગયા છે તેમાં બરોબર ચિત્ત એક સ્થિર ને એકાગ્ર વખત રહે. એકાગ્ર નિધિધ્યાસન એટલે જ્યાં આગળ ચિત્ત એકાગ્ર થાય, સ્થિર થાય, સ્થિર, એ નિધિધ્યાસન બધું કહેવાય. હવે જેવા પ્રકારે સ્થિર થયું એવું નિધિધ્યાસન થાય. પણ નિધિધ્યાસન કે શબ્દ ગમે તેમ વપરાય નહીં. નિધિધ્યાસન શબ્દ ગમે તેમ ન વપરાય. એટલે નિધિધ્યાસન શબ્દ બહુ ઊંચા ઊંચો શબ્દ છે અને એ આ છેલ્લા છેલ્લો શબ્દ છે કે પોતાના જે અનુભવ પદ આપણને મળ્યું હોય, દ્રષ્ટિ મળી હોય, એમાં નિધિધ્યાસન, અથવા દ્રષ્ટિ ના હોય તો ધ્યાનથી એકાગ્રતાથી કરે. બે રીતે કરે. તો ધ્યાનથી એકાગ્રતાથી શાના ઉપર નિધિધ્યાસન કરે કે ચંચળ ચિત્ત હોય
એની ચંચળતા ઓછી થાય. વ્યગ્ર ચંચળ મન અને વ્યગ્ર ચિત્ત હોય એની વ્યગ્રતા ઓછી થાય. આના માટે કરે બધા. કઈ પૈસાનું નિર્દેશન કરે તેમ ના થાય, એનાથી તો બધી મુશ્કેલી છે. અથવા તો કોઈ પણ પ્રકાર સંસાર છે, વિષયો છે, લક્ષ્મી છે, કીર્તિ છે, માન છે, તાન છે, આ બધું જોયા કરીએ છીએ આપણે. છતાં કઈ ને કઈ કારણે વ્યવહારમાં કોઈને કોઈ ક્યાંક લગાયા છે. આના કારણે એ સ્થિર થવા માટેના ઉપાય એટલે યોગની ક્રિયાઓ કરાવે છે બધા, એ આના માટે જ કરાવે છે. તો નિધિધ્યાસન માટે સામે ધ્યેય હોવું જોઈએ. શું હોવું જોઈએ? હવે સામે ધ્યેય ક્યારે હોય કે આપણે ધ્યેય સ્વરૂપ થયા હોઈએ અને સામે ધ્યેય હોય એટલે આપણે ધ્યેય સ્વરૂપ થયેલા એવા સામે ધ્યેય આગળ ત્યાં આગળ એની આગળ એકાગ્ર થઈએ ત્યારે આપણું ધ્યાન જે બને ત્યાં આગળ નિધિધ્યાસન થાય. હવે સમજાયું? એવું બને. આપણે કૃષ્ણ ભગવાનનું દર્શન બહુ સુંદર કરવું છે. આ પરોક્ષ વાત કરી, દ્રષ્ટિ ના હોય તો પણ. તો કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા માટે આપણને જ્યાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપો આપણને એકાગ્રતા થાય એના પર આપણે એ ધ્યેય સ્વરૂપ રાખી અને આપણે નક્કી કર્યું છે કે મારે દર્શન કરવા છે. એ નક્કી કરવું જાણતા નથી કે એમનો રૂપ શું, આકાર શું, કશું જાણતા નથી. કૃષ્ણ ભગવાન બસ આટલું જ જાણીએ છીએ આપણે. આવી રીતે કરીએ છીએ. સમજો? એમાં બધા ભક્તિના પ્રકારો મીરા, નરસિંહ મહેતા બધું નથી જોતા. એમાં એવા કેવા પ્રખ્યાત થઈ ગયા છે એવું બધી. અને ધ્યેય પ્રાપ્ત થઈ ગયા પછી જ ખરી રીતે તો નિધિધ્યાસન કહેવાય છે. સાચું નિધિધ્યાસન ક્યારે થાય? નિધિધ્યાસન શબ્દ યથાર્થ કોને લાગુ પડે કે જે જીવન મુક્ત દશાએ કરી છે એને લાગુ પડે છે. એટલે નિધિધ્યાસન શબ્દ ઘણો મોટો છે. નિધિધ્યાસન તમને કંઈક સમજાયું? એટલે હમણાં કવિરાજે પદમાં ના કહ્યું છેલ્લું સ્મરણ, ચિંતવન સ્વાધ્યાય, આત્મચિંતન. નિધિધ્યાસન તરત જ એકદમ પ્રાપ્તિ થાય, ઇમિડિયેટલી. પેલામાં તો કંઈ કઈ થાય પણ નિધિધ્યાસનમાં તરત જ ફળ મળે. જેનું નિધિધ્યાસન કરે તે રૂપ થતા જાય. આવું છે. જો અમૂર્તનું નિધિધ્યાસન થાય એટલે પોતાને અમૂર્ત સ્વરૂપ એવું શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શન થયું છે અને એ સ્વરૂપ દર્શન એ શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શન જેમના થકી પ્રાપ્ત થયું છે એ શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શન માટે આપણે નિધિધ્યાસન કરીએ. જેમના થકી એમનું નિધિધ્યાસન કરીએ તો આપણું શુદ્ધાત્માનું થયેલું દર્શન બધું સ્પષ્ટ થતું જાય અને ધીમે ધીમે એકદમ ચોખ્ખું થતું જાય અને આપણી જ અંદર શુદ્ધાત્માનું ધ્યેય સ્વરૂપ એકદમ ક્લિયર થઈ જાય. સ્વરૂપ થઈ જઈએ આપણે. જેમની થકી પ્રાપ્ત થયું છે એ થકી માધ્યમ તો મૂર્ત છે, માધ્યમ તો મૂર્ત છે પણ એ મૂર્ત કેવું છે કે એમાં અમૂર્ત પ્રગટ થયા છે. કેવા? ખરું એક્ઝેક્ટ નિધિધ્યાસન ક્યાં હોય પણ એ તો હોતું નથી. એટલે પદમાં હમણાં કાયું બધું બહુ સુંદર. સમજી ગયા? રાજા પાછું SM પટેલને આપ્યું છે, લઈશું. બીજા કોઈ બી કઈ સત્સંગનો હતો શું ખુલાસા કરી લેવા? આપણે ત્યાં કોઈ પ્રવચન પદ્ધતિ નથી હોતી એટલે નવા માણસો જન્મદિનની હાર્દિક બરોબર છે. તમે
શું જ્ઞાનીનું પદ અરિહંતો અને આચાર્યોથી પણ ઉચ્ચ ન ગણી શકાય? અને શા માટે? એવું છે કે હંમેશા આ મોક્ષ મુક્તિ માર્ગ ને બધો એ વ્યવહારને નિશ્ચયથી છે. શું કહ્યું ભાઈ વિજયભાઈ? વ્યવહાર અને નિશ્ચયથી છે. વ્યવહાર અને નિશ્ચય બે સાથે હોય છે અને વ્યવહાર અને નિશ્ચય સાથે હોવાને કારણે વ્યવહારથી જે છે તે વ્યવહારથી હરિહંત અને બધા પાંચેય નમસ્કાર છે એ બધા જ વ્યવહારમાં બોલાય છે. વ્યવહારમાં બોલાય છે એમાં નિશ્ચય પ્રાપ્ત થયેલા છે એવા છે એ બધા પદો. કેવા છે? એટલે જયારે નમસ્કાર બોલાય છે ત્યારે જેમને નિશ્ચય પ્રાપ્ત છે એવાને નમસ્કાર પહોંચે છે. એટલે અહીંયા ભારતમાં એવાને પહોંચે. ખ્યાલ આવ્યો? હવે અત્યારે ભારતમાં કળિયુગ ચાલે, કાળખંડ. એ કાળખંડને આધારે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ સદેહે અરિહંત ના હોય અને અરહત સ્વરૂપ પણ ના હોઈ શકે, પરંતુ એ વ્યવહારથી વાત કહેવાય છે. સમજણ? એ કાળની અપેક્ષાએ વાત કહેવાય છે. અને દ્વાપર યુગમાં ચોથા આરામાં જે છે તે પાંચમા આરામાં એવી પરિસ્થિતિ નથી. આટલું જ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? આ પાંચમા આરામાં પરિસ્થિતિ નથી, છતાં ચોથા આરાનું ધર્મનું સામ્રાજ્ય તો ચાલે છે. તો એવું હોવાને કારણે વ્યવહાર છે અને વ્યવહારથી બોલ્યા કરીએ, ધર્મનું સામ્રાજ્ય ચાલે. તો એમાં આ પાંચ નમસ્કાર છે એમાંના નિમિત્તો હોવા શું કેવી રીતે હોય? તો એમાં આ એક અપવાદ સ્વરૂપ આ દાદા ભગવાનનું આપણું અદભુત છે. આજે આખું હમણાં પદ બોલાયું તે અપવાદે બોલાયું. એમાં કઈ લાઈન હતી? તે એમાં તમે પૂછ્યું અરિહંતો અને આચાર્યોની વચ્ચે છે. હરિહંતો અને આચાર્યોની વચ્ચે જ્ઞાનીનું છે પદ. ના, એટલે આ વ્યવહારથી વાત કરીએ છીએ ને. એટલે આ કાળમાં અરહત કે અરિહંત સ્વરૂપના ના હોઈ શકે અને છેલ્લામાં છેલ્લું પદ એ અરિહંતનું પદ છે. સમજજો, છેલ્લામાં છેલ્લું. એટલે ઉપરને એવું વિકલ્પ ના હોય આપણે. પણ નિશ્ચયમાં આ કાળમાં પણ એ જ્ઞાનીનું પદ આવું અદભુત છે. તે અરિહંતની અને આચાર્યોની વચ્ચે હોવાને કારણે પણ એ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા દશા એ કરીને છે. એટલે જ્ઞાની પુરુષને પરમાત્મામાં ભેદ નથી. પરમાત્મા એ અરહત સ્વરૂપ, અરિહંત સ્વરૂપ છે. બધા સમજાય છે? એટલે આ કાળનો વિષય. એટલે આ કાળમાં ધર્મનું સામ્રાજ્ય છે. જેમને આ પ્રાપ્ત છે એમના માટે એમની દ્રષ્ટિમાં આ પ્રમાણે હોય, એમના હૃદયમાં આ પ્રમાણે હોય. ખ્યાલ આવ્યો? હૃદયમાં એ બધાને માન્ય ન થાય, પણ એમના હોય એટલે જે પુણ્યશાળી ભાગશાળી હોય અને જેમનું કામ થવાનું હોય એટલું એ પ્રમાણથી એમને થયા. તો અત્યારનો કાળ બહુ સુંદર આવ્યો છે. દાદા ભગવાને કહ્યું છે કે 2005માં આધ્યાત્મિક કેન્દ્ર વિશ્વનું થઈ ગયેલું હશે તે અત્યાર તો છે જ. અત્યારે અસર આપણે સમજી શકીએ છીએ. તમે જોજો, જ્યાં ત્યાં જોશો તો તમારે શોધવા જવાની જરૂર નહીં પડે, તપાસ કરવી નહીં પડે. પરંતુ જો તમારું ઓબ્ઝર્વેશન હશે તો આજે આ વિજ્ઞાન કોઈને કોઈ સ્વરૂપે ગમે ત્યાં પેસી ગયું છે. ખરું કવિરાજ જોજો, ગમે ત્યાં પેસી ગયું છે ખરું. અમે બહુ બહાર તો નતા ફરેલા,
પણ જ્યાંથી દાદા ભગવાન એમનું આપણે નિર્વાણ શબ્દ દાદા ભગવાન માટે વાપરીએ છીએ એ ભાવથી વાપરીએ છીએ, ખરી રીતે ના હોય, સાચા અર્થમાં ના હોય, સાચા અર્થમાં ના હોય. એ રીઝન કહી શકો છો. આ કાર્ડ છે. તો 96 થી અમારા ધ્યાનમાં આવ્યું છે. મારા સાહેબે જાણ્યા છે. જાણે એટલે એના આગળ કંઈક થયું એમને જાણવા આવે ત્યારે ખબર તો પડે ને. અમારા દિનેશભાઈ સાહેબ કઈ ગયા આફ્રિકામાં ગયા તારે સામા મળે કે એ ચાલ્યા કરે, ચાલે ચાલે બધું ચાલે. એટલે અત્યારે ધીમે ધીમે એવું બનશે કે અક્રમ વિજ્ઞાનનું આ બધું છે પબ્લિકેશન જે હશે તે એ કોઈને જેના હાથમાં આવશે છપાવી લેશે. કારણ કે અક્રમ વિજ્ઞાન કોઈનો માલિકીનો નથી ને, માલિકો નથી ને, એ કોઈ તમે વિજ્ઞાન તો બધું ફેલાઈ ગયા, વિજ્ઞાન તો ફેલાઈ ગયું એવું થયું છે. પણ એ છાપશે ખરા પણ કશું લખશે નહીં, જોજો. એટલે દરેક પછી પોતીકું કરવા જશે. શું થશે? પણ એ પોતીકું થાય એવું નથી, કારણ કે વિજ્ઞાન છે. મુશ્કેલી આ છે, મુશ્કેલી આ છે. એટલે કહ્યું ને પુંજાલીમાં શરીર એને બીજા જગા અને છતાં બીજાને મને કેવું કે આડકતરી રીતે જેટલા જેવી રીતે હશે પ્રમાણ એ તો અંદર પોતે કેવા છે એના પર છે. એવું નહીં, અંદર કેવા છે એના પર નહીં. કેમ આમ બોલતા હે? અંદર જીવા હોય તેવું જ આપણને મળે ને, કે અંદર કહીએ એ કરે આપણને મળે બીજું. શું કહો છો? હે? મળે. એટલે દાદા ભગવાને કહ્યું આવું જ ચાલવાનું. પણ છતાંય આવું સુંદર થયું છે, કેન્દ્ર બનવાનું એવું તો બધાને કામમાં લાગવાનું છે કે એમાં પૂછાય પાછળ બધાને પણ કામમાં થઈ જશે. વ્યવહારમાં ઘણા જ કામમાં લાગી જશે. પુરોહિત તમે સમજ્યા? બહુ અદભુત છે. મારે અર્હત પેલા બે તો રહી ગયું મારે પૂછો. અર્હત ને અર્હત એ કેવળ જ્ઞાની પુરુષો માટે વપરાય, કેવલીઓ. અને અરિહંત એ તીર્થંકર આટલો ફરક છે. એટલે તીર્થંકર ભગવાન તો અરિહંત કહેવાય અને બીજા ઇતમ દર્શનકારો એમને અર્હત સ્વરૂપે પણ આવે છે. બે રીતે આવે છે, પરંતુ એમના દર્શનને કારણે એ રીતે આવે છે. પણ હકીકતમાં અરિહંત કહેવાય. અરિહંત અર્હતો પણ અરિહંત તો કહેવાય, પરંતુ આ એક વિશિષ્ટ પ્રકારનું પદ છે. એટલા માટે અરિહંત તીર્થંકરો સમજો. કેવળીઓ અરિહંત ના કહેવાય. પણ ઘણી વખત શાસ્ત્રોમાં શું છે, કવિરાજ ભાષાના બધું આટલા બધા વખત પછી એવું બધું છુપાતું જાય છે, થઈ જાય છે. એટલે શબ્દોના પ્રયોગો તો કરે. મને આવું સમજાય છે. આપણે એસએમએ આવ્યા સમીર ભાદરોડ, પ્રોફેસર સમીર ક્યાં? કશાયોના સંયમને ખરો સંયમ કહેવાય એવું આપણે કહ્યું. તો એનો સંયમ કેવી રીતે હોય છે એ સમજાવવા કૃપા કરશો. એનો સંયમ એવી રીતે હોય છે કે કાં તો ભગવાનની ભાષાનો અને ભગવાનના અર્થમાં દીક્ષા પામેલો સાધુ થયેલો હોય તો એને હોય. શું કહ્યું બોલો? અને ભગવાનના દીક્ષા પ્રમાણે સાધુ થયેલો હોય એને હોય સંયમ. આજે ભગવાન ક્યાં છે? મહાવીર ભગવાન હતા ત્યારે એમની હાજરીમાં
એ દીક્ષા અને દીક્ષાથી પ્રાપ્ત સંયમ હતો એ ચાલતો હતો. એ ક્યાં સુધી ચાલ્યો કે અર્હત સ્વરૂપો હતા ત્યાં સુધી ચાલ્યો. શું કહ્યું? એટલે આ કળિયુગ બેઠા પછી પણ 3-4 પેઢી તો અર્હત સમય ચાલ્યો છે અને અર્હત પુરુષો થયા છે. 5 પહેલા 5 પરંતુ એ આસિસ્ટન્ટ અર્હતો કહેવાય. શ્રુત કેવડી કહેવાય ને? શ્રુત કેવડી ને? શ્રુત એટલે શ્રુત ભગવાનની વાણી શ્રુત થતી થતી જે ચાલી આવેલી અને એ હજુ ચાલુ છે અને લિંક પ્રમાણે ચાલી રહી છે. એ લિંક એટલી 5 જણ સુધી ચાલી. શું કહ્યું? 5 આંકડા લિંકના ચેનના હતા ત્યાં સુધી. પછી લૂઝ પડવા માંડી. કાળની અસરમાં આવ્યું. કાળની અસરમાં એટલે ચેન પણ કાળની અસરમાં આવી ગઈ. રસ્તાઓ આ તે બધું એવું થયું ને. જે તો પહેલા પુલ તૂટ્યો હું કઈ કરી રાખે છે. શું એવું બોલો છો? એ તો અત્યારે કે છે પણ તે વખતે એવું શરૂઆત થઈ ગઈ છે. 5 શ્રુત કેવલીઓ થયા. 5 10 પૂર્વધારી કે છે. એટલે એ શ્રુત જ્ઞાન એવું ચાલેલું. પછી એ શ્રુત જ્ઞાન પરોક્ષ થવા લાગ્યું. આવું થવા મળ્યું. પરોક્ષતામાં એ પરોક્ષ વાળું એ રહ્યું નતું. તાજું પરોક્ષ થાય તો સચવાય ને. પછી એ તો કાળ ગયો એટલે એ 100-200 વર્ષ 300 ચાલ્યું પછી તો એ થઈ ગયું. એમાં બધું દુકાળો આવ્યા અને આ બધું બન્યા કર્યું. અને દુકાળો આવ્યા કે છે કે શું કરીશું આવે. એટલે બધા ધર્મના વડીલોએ મિટિંગ કરી. મોટા વડીલોએ ધર્માચાર્યો ખરા મિટિંગ કરી. ધર્માચાર્યો એકામત એકાદ કેમ કરીને થવાય. તો એમાં જે પ્રભુ ધર્માચાર્ય હતા એમાંથી પછી વિભાજન થયું. તમે આવી રીતે કપડા વગર ફરો તમને કેમનું પોસાય? એવું જ કંઈક લખ્યા છે કપડા વગર જ ફરવું. ના હવે અમે સ્વીકાર કરીએ પણ અમે સાદો વેશ એટલે સફેદ વસ્ત્રધારી થઈ જઈએ. આવું થઈ ગયું સાહેબ. એટલે આખું છૂટું પડ્યું. વસ્ત્રધારી અને દિગંબર. પણ દિગંબર કે અસર તો અમે જ ને એટલે મોક્ષ તો અમારો જ હોય. દાદા શું થાય આવું થઈ પડ્યું. દાદાએ શું કહ્યું? નગાએ મોક્ષ મંગા. દાદાએ શું કહ્યું? દેહથી નગ્ગા એ ના ચાલે. આત્માથી નગ્ગા જોઈએ. કેવા? આત્માથી નગ્ગા થાય ત્યારે સંયમ આવે. તમે થયા છો. કઈ તમે રહ્યા સમીર રહ્યા છો તમે? અને સમીર નથી એવું કોણ કે? એટલે હું સમીર છું અને હું શુદ્ધાત્મા છું. દેવ રહે છે. તે કઈ એ બનાવટ છે? લોકોને મનાવવું પડે છે. મનાવવા જઉં છું કોઈને? હે કોઈને કહું મને જ્ઞાન થઈ ગયું છે થઈ જાવ. સમીના જ્ઞાન આ રખડવના સમીના જ્ઞાન થયું થઈ જાવ. તારે એવું કરતો હોય તારે એને એક સમજાવવા માટે તારે જવું પડે. તું શું કરું? બોલવા જેવું કે મૌન રહું? મોગો રહું? એટલે કઈ રીતે સમજુ તું?
ઉભા રહીને કે પછી બોલીને? ના મુકા રે. હા બસ તારે એ સંયમ. અભિન સાહેબ સંયમ કોને કહેવાય? કઈ વાત સંયમ કોને કહેવાય? આ સંયમ મોકો પડી ગયો કે વ્યવહાર સ્થિતિ હું સમીર છું, નિશ્ચિત શુદ્ધાત્મા છું. એટલે કશાય છૂટી ગયા હતા. એટલે કશાયથી મુક્ત થયા વગર સંયમ ના હોય. એટલે કશાયના સંયમને સંયમ કયો કોને કે કશાયો હોય તેના માટે શાબાશ. હવે સમજ્યું? એ તો ભગવાને પછી એ માર્ગ આપેલો કે આ વખત આવી ગયો છે એટલે ધર્મનું સામ્રાજ્ય જો ચાલવાનું છે તે સરખું ચાલે. એટલે સાધુઓને કહ્યું કે તમારા માટે મુખ્ય આજ્ઞા આ છે કે તમારે આ સાધુનો સંયમ ધર્મ એ કશાયોથી સંયમ માટે તમારે સ્વીકારે છે, નહીં કે ઘર જ છોડ્યું એટલા માટે તમે સંયમ થયા. આટલું સમજજો. બધા તમને નમશે, નમન કરશે, બોલાવશે, આપશે, બધું કરશે, પણ તમે સમજજો, તમે તમારા હિતમાં તમે સમજી લો. આટલું કરવું એટલે એ રીતે કશાયોના સંયમને કહ્યું. ઘરવાળાઓને સંસારીઓને એવું ના કહેવાય. એટલે એમને સંયમ જુદા પ્રકારનો આપવો પડે, જુદું નીચેની પ્રકક્ષાનો આપવો પડે. આવું છે. એટલે આ કશાયોનો સંયમ એ સાધુઓનો છે. એટલે એમને 5 મહાવ્રત માટે આપવું પડે. તે એમના પાછા મુખ્ય આચાર્ય હોય. આચાર્ય કોને કહેવાય કે 5 મહાવ્રત પચેલા હોય એમને. શું કહ્યું? 5 મહાવ્રત પચેલા હોય. 5 મહાવ્રત પચેલા કોને કહેવાય? વર્તતા હોય. ક્રોધનો કષાય. શું કહ્યું? ક્રોધનો કષાય. માનનો કષાય, માનનો કષાય. માયાનો કષાય માયાનો કષાય. અને લોભનો કષાય. અને લોભનો કષાય. આ ચારેય કષાયો ચારેય કષાયો. બોલો ને, ચારેય કષાયો એમને એમને સારી રીતે સારી મૂંડાઈ ગયા હોય. મૂંડાઈ ગયા. બિલકુલ કમ્પ્લીટ. તારે વ્રત એમને પચા કહેવાય. કશાય હાજર હોય ને સંયમ તે કેમ કર્યું હોય? અને વ્રત કેવી રીતે થઈ શકે? એટલે વ્રત સંયમ લીધો એટલે વ્રત આવી કોને? ના, એવું નથી. એટલે તો આ અક્રમ માર્ગમાં પણ ચાર્જ બંધ થયા, કષાય બંધ થયા, કર્મ બંધ થઈ ગયો. કષાય તો નથી તમને. એટલે એને શું કહ્યું કે એ કૃપાથી છે માટે આજ્ઞાધર્મથી રહો. એ આજ્ઞાધર્મ તમારો પુરુષાર્થ છે. એ આખો વ્યવહારનો પુરુષાર્થ. જે સાધુ ધર્મમાં સાધુઓને કષાયોના સંયમ માટેનો પુરુષાર્થ કહેવામાં આવતો હતો એ આપણને આજ્ઞાધર્મનો પુરુષાર્થ આવ્યો. કેવો? એ એક જ સીધું જ જે ભગવાનને ભગવાનની ભાષામાં કહ્યું હતું તે જ આખો આવ્યો. એટલે ભગવાનની ભાષાનો મારે ભગવાન હાજર એ ભાષામાં જે ચાલતો હતો બધો વ્યવહાર એ જ અત્યારે આ તમને મળે. એ બની શકે નહીં. કોઈ માનવા તૈયાર નહીં થાય. એ સંયમ છે. ચાલો પછી બીજે બે આવી બસ આવે આપણા સુરેશભાઈ. અમારા માટે 5 આજ્ઞાની ફૂલ પાડવા માટે ત્રીજી આજ્ઞા અને ચોથી આજ્ઞાનું ટ્રાન્ઝિશન સમજવા માંગુ છું. બધા જ પ્રયત્નો પછી જે થાય તેને વ્યવસ્થિત કહેવાય. તો પ્રયત્નો ક્યાં સુધી કરવાના અને પછી જે થાય તેનો સંભાળ નિકાલ કરવો, આ બાબતમાં મને ઘણી સ્ટ્રગલ થાય છે. એવું છે. પછી બોલવું એટલા માટે કહ્યું કે આપણે ફાઇલોનો સંભાળ નિકાલ એ ખરી રીતે તો હકીકતમાં પુરુષાર્થ છે. અને એમાં સંયમ ને બધું જ આવી ગયું. એમાં ભાવ સંવર કયો છે? ભાવ સંવર. કેવો? ભાવ સંવર. એટલે અજ્ઞાન ભાવ ફરીથી ક્યારેય પણ પ્રવેશ પામે નહીં એવું આખું
સંવર પરિણામ અંદર આપણને પ્રાપ્ત થયું ફરીથી. એટલે હું ને મારું પણ એ ફરીથી ઊભું ના થાય. હવે એમાં આપણે ફાયદો સંભાવ નિકાલે તો પુરુષાર્થનું કેમ્પેનિંગ થાય. આ બે દ્રષ્ટિ કંઈ સીધી રહેલી નથી. જો વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ રહે તો આગળની આજ્ઞાઓની જરૂર જ નથી. તમારે કોઈ એક પણ આજ્ઞાની જરૂર નથી. એ તો માય ભગવાનની સીધી દશા છે. ખ્યાલ આવે છે? આ સમયમાં નથી રહી શકે એવું. આ સમયમાં એટલે અક્રમ માર્ગ કયો ને એનો, એટલે રીત બધી બાકી રહી ગઈ હતી. બધી રીત એટલે કઈ કે ડિસ્ચાર્જ ભાગની. કઈ ડિસ્ચાર્જ ભાગની છે. એ ડિસ્ચાર્જ ભાગમાં કરવા પણ કશું હોય જ નહીં. તો ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનામાં કરવા પણ કશું ના હોય તો સંભાવ નિકાલ કેમ નો થશે? આટલું કોઈ બધા ઘણા કે બનસને જોયા કરો, બનસ જોયા કરો. એ દરેક વસ્તુ શું છે કે જ્યારે જે કોન્ટેક્સને પ્રમાણે એ હોય છે. પણ આજ્ઞાધર્મ તે આજ્ઞાધર્મ છે છેલ્લા. એમાં ત્રીજી આજ્ઞા આપી કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે આજ્ઞા સાથે આપી કે આપણો આ ડિસ્ચાર્જ ભાગ છે તે આખો બાકી રહ્યો છે, આપણો પોતાનો છે. એમાં જેટલું ચીકણાપણું છે, ચિકાસપણુનો ભાગ, એ કારણે આપણને એ ફાઇલોનો સંભાવ નિકાલ કરવા પણ એ આપણો અકર્તા સ્વભાવ, શુદ્ધાત્મા, હું જ્ઞાતા દ્રષ્ટા છું એવું અકબંધ રહીને થઈ શકવું મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. હવે સમજાણ? એટલા માટે આજ્ઞા બહુ કરુણાએ કરી, ઘણી અત્યંત કરુણાએ, અપાર કરુણાએ કરીને દાદા ભગવાને આ કાળમાં ખુલ્લી કરી છે. આ કાળમાં અને આપણે પેલું પરમ દિવસ પેલું ના વાંચ્યું દાદા ભગવાનનો સત્સંગ એવું છે. આમાં તો કરવું શું? આમાં આપો 5 આજ્ઞા. 5 આજ્ઞા આપી અને વ્યવસ્થિત શક્તિ કરતા છે. જો આજ્ઞા ન હોય તો પાછું આપણે પેલી ચિકાસને કારણે આ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એ છૂટી નહીં રહી શકે. કારણ કે એમાંથી લાયા છીએ આપણે. તો કે એમાંથી આ છૂટા પડ્યા ઘણી બધા જ્ઞાની પુરુષ છે તો જ્ઞાની કહે છે ચાહે શું કરે. એ વાત સાચી, પણ એ કૃપા એમની જે ભાગમાં કામ લાગે ત્યાં કામ લાગી. શું કહ્યું? કયા ભાગમાં કામ લાગે? કે તમારી કર્તા ભાવની રોંગ બિલીફ આખી ફ્રેક્ચર કરી શકવાની એની સત્તા ખરી. શું કહ્યું? કર્તા ભાવની રોંગ બિલીફ ફ્રેક્ચર કરવાની જ્ઞાનીની સત્તા ખરી. પરંતુ ભોગતા ભાવમાં હજુ એ રોંગ બિલીફના પડઘા રહ્યા છે. એનું શું? ભોગતા ભાવમાં હજુ રોંગ બિલીફના પડઘા બધા હજુ નથી, બાકી રહ્યા. એ પડઘા શમવા જોઈએ. શું કહ્યું? એટલે પડઘો પડ્યા પછી એની ઉપર આપણો કર્તા ભાવ કોઈ પણ રીતે એક પરમાણુના હલનચલનથી પણ ના આવવો જોઈએ. એ કારણે આ ત્રીજી આજ્ઞા છે વ્યવસ્થિત શક્તિ કરતા છે એના માટે. તો એ પડઘા ધીમે ધીમે શમન થતા જાય. સમજાય છે? એટલે આ બે આજ્ઞાનું સંલગ્નપણું છે. સંલગ્નપણું, ટ્રાન્ઝિશન એટલે આ છે માટે આમ છે એવું નથી. બે સાથે સાથે સંલગ્નપણું છે. એમાં આ બે દ્રષ્ટિ સાથે રહેવાનું આવી ગયું છે. એમાં એટલે પુરુષાર્થ ભાગ આવ્યો. એટલે બે દ્રષ્ટિથી રહી ના શકાય. હવે સમજાય?
એટલે બે દ્રષ્ટિ પાછી સરખી રહેવા માટે શું કહ્યું દાદાએ કે આ કૃપાથી મળ્યું છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ પ્રેક્ટિસ કરજો, રોજ કલાક સામાયિક કરજો અને થોડો વખત આવી પ્રેક્ટિસ કરશો ત્યારે તમને એ અંદરથી બે દ્રષ્ટિ સ્વરૂપે રહ્યા કરશે અને એ તમને ત્રીજી ચોથી આજ્ઞામાં બરોબર 60% કામ લાગે. એ બધું આમ તો સંલગ્ન જ છે બધું. અને દાદાએ ત્યાંય કહ્યું કે આટલી બધી આજ્ઞા છે તો તને કઈ વધારે ગમે છે? તો કોઈ એમને કહેવા ના આવ્યું કે દાદા મને આ 5માંથી આ એક ગમે છે. કોઈ બોલી ના શકે ને. અઘરી લાગતી આપણે સહેલી કરી આપી હતી. બહુ બોલી કે છે આનાથી વધારે તો મારાથી સહેલી થાય એવી નથી ભાઈ. અને છતાં તારે કહેતો હોવ તો ઓછી કરી આવું છું જો તને ઓછી પોસાતી હોય તો એવું કહ્યું તો દાદાએ. પણ કોઈ એવું બોલ્યું નહીં મને એમાંથી આટલી ઓછી કરી આપો કામો કરે. બોલ્યું તો કયું રાજ કોઈ એ અંદર જ્ઞાની પુરુષની સામર્થ્ય બતાવે છે. સમજાયું ને? 1 અને 5 કોઈ ફરક નથી રહ્યો. એટલું બધું છે અંદર. એટલે કે એમાં છૂટાનું એવું સવાલ જ ઉભો નથી. અને પ્રયત્નો કર્યા પછી આપણે કહીએ છીએ અને પછી આપણે તેનો સંભાવના નિકાલ કરવો એવું નથી. વન આફ્ટર અધર એવું નથી. આ બધું સાયમલ્ટેનિયસ થયા. સંભાવના નિકાલમાં આપણે હઈએ ત્યારે આપણે પેલી જાગૃતિ ડેવલપ થાય અને આપણી દ્રષ્ટિ છે નિશ્ચય દ્રષ્ટિ એ દ્રષ્ટિ સાથે પ્રજ્ઞા પ્રકાશમાં થાય છે સંભાવના નિકાલ. ત્યાં આગળ ખાસ બહુ સમજવાનું. આમાં તો દરેકને પોતાના પૂતગલના હિસાબે બધું ધીમે ધીમે ઉકલતું જશે. ખૂબ ઉકલે. બહુ મોટો વિસ્તાર છે, ઘણો મોટો વિસ્તાર છે. કારણ કે દરેકના પૂતગલ ખરા ને. તો હવે આપણે આ એસએમનું લઈએ. એમને શ્રેણી 18માંથી શ્રેણી 19ના 5 એક વસ્તુઓ છે નાના લઈ લઈએ આપણે. એમને જુલાઈના 2005માં નોટ કરેલી. પેલું, જેને હું અને દાદા એક જ છીએ એવું રહ્યું તેમને જબરજસ્ત શક્તિઓ ખુલ્લી થાય એમ છે. જેને હું અને દાદા એક જ છીએ એવું રહ્યું એને જબરજસ્ત શક્તિઓ ખુલ્લી થાય એમ છે. નિધિધ્યાસને એમને પૂછ્યું હતું ને એનો મતલબ જ આ છે. ખ્યાલ આવો? સીધું હું ને દાદા એક જ છે. કઈ રીતે? કે જ્ઞાની પુરુષ એ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. શું કહ્યું? જ્ઞાની પુરુષ એ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. દાદા એ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. અને હું ને દાદામાં એવો કશો ફરક નથી. એક જ છીએ એવું કેવી રીતે રહી શકે? કે મારા પ્રગટ શુદ્ધાત્મા છે. આપણે આંખે જોઈએ છીએ, બધું દેખાય છે તો મૂર્ત સ્વરૂપ પણ દેખાય છે. દાદા ભગવાન તો અમૂર્ત છે. તો એવું એમાં આપણે હું ને બંને એક જ છીએ કહીએ તો કયા સ્વરૂપે વાત થાય છે? કયા સ્વરૂપે થાય છે? કોઈ પણ આજે આ પદમાં કહ્યું ને આપ્યું જયારે એમનો મતલબ શું છે કે દુબારા ક્યારેક દાદ મળે ખુદાઈ ખુશબો ના મળે. એટલે પછી એ દાદા ના મળે એટલે કહેવા શું માંગે છે કે દાદાનું પ્રાગટ્ય જે મૂર્તામૂર્ત સ્વરૂપે થયું એવા જ મૂર્તામૂર્ત સ્વરૂપે ના મળે. સમજી ગયો? હવે દાદા મારો પ્રગટ શુદ્ધાત્મા છે કહીએ આપણે
ત્યારે એમાં તો મૂર્ત અને અમૂર્ત બંને આવી ગયું. અને જે એની સમર્પણતામાં એવું સુંદર હોય કે જે મૂર્ત અને અમૂર્ત એમાં એટલી બધી અભેદતા હોય, બની શકે. હનુમાનજીને રામમાં હતી ને, હતી. ગૌતમજીને મહાવીર ભગવાનમાં હતી, અને છતાં પણ નાના આવરણ તો રહી ગયેલા ને. સમજવા તો અહીંયા આગળ હું એ દાદા એક જ છે, કેવી રીતે જો ફિટ કરવું હોય બરોબર કોઈને પણ જેને મળ્યા છે એને, તો એ ના મળ્યા એને પણ એમની રીતે સમજ્યા. અને એ શરીરના ગુણોથી ગમે તે પ્રકારે હોઈ શકે, પણ તમે અમને છોડશો નહીં. તે આ રીતે આવી રીતે. હવે આપણે મારે ઉત્તમભાઈને બહુ સારી રીતે ઓળખવા છે, તો ઉત્તમભાઈને મારે સારી રીતે ઓળખવા માટે હું કેવી રીતે ઓળખી શકું કોઈને પણ? તો સામાન્યપણે જગતમાં ને વ્યવહારમાં તો મન ને મનના સંબંધો બહુ છે, એટલે લોકો બધા મન છૂપું રાખવા બહુ પ્રયત્ન કરે. મન કરવા ના દઈએ, કરવા દે એ બીજા કાચા પોચા ઉકળી જાય એટલે પછી મનથી ઓળખેલા ના કહેવાય. ના, એ જુદી રીતે છે, જુદી રીતે. પરંતુ દિલથી ઓળખેલા હોય તો દરેકના હાથમાં હોય. તો મારે ઉત્તમભાઈને ઓળખવા હોય તો મારે એમની જોડે એટલો સંબંધ હોય, અને બધો સંબંધમાં ઉત્તમભાઈનો વ્યવહાર મારા પૂરા લક્ષમાં છે, હું સંબંધમાં છું, બધું જ છું, તો પણ એ વ્યવહાર છે એ એમને ઓળખવા માટે એ વ્યવહાર મને લક્ષમાં નથી આવતો, જરા પણ નથી આવતો. વ્યવહાર તો છે જ, વ્યવહારની રીતે રહીએ છે, છતાં ઉત્તમભાઈ ઓળખી લીધા છે. દાદા કહેતા હતા કે એક વખતે અમારો અભિપ્રાય બંધાય પછી ક્યારેય પણ ફરતો નથી. એ શું સૂચવે છે? શું સૂચવે છે? આ ઓળખ સૂચવે છે. શું સૂચવે છે? હું હાલક ડોલક પણ હું નથી સૂચવતું. એ છે વાત. પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિની ઓળખ પડવી એ જ આજ્ઞાધર્મનો પુરુષાર્થ છે. એ જ આજ્ઞાધર્મનો પુરુષાર્થ છે. અને એમાં જે પ્રકૃતિ બાલિકી ભાવ વગરની છે, એ તો દિવ્યતા કેટલી અદભુત છે. તો એમાં તો કોઈને હૃદયથી થાય કે જ્ઞાની પુરુષ મારો આત્મા છે, ત્યાં આગળ સમજવા જેવું છે, સમજવા જેવું છે. એટલે હું ને દાદા હું મોટું થઈ વસ્તુ. આગળ બીજું થોડી 110મું, શક્તિ માંગવાની પ્રાર્થનામાં બીજું કશું જ નથી, પણ આપણું આત્મવીર્ય સ્ફુરામાન થાય છે. શું કહ્યું? બોલો. શક્તિ માંગવાની પ્રાર્થનામાં બીજું કશું નથી એમ કહ્યું, પરંતુ એમાં આપણું આત્મવીર્ય સ્ફુરાયમાન થાય છે. એટલે આપણી આત્મશક્તિઓ ખુલતી જાય છે. એટલે જ્યાં આપણને શક્તિ લાગી હોય ત્યાં શક્તિ પ્રાપ્ત થાય, ખુલે, કુદરતી ખુલે, કુદરતી ખુલે. ખુલે કે નહીં? એવું છે. એક એક્સપર્ટ ચોર હોય તો એની શક્તિ લેવી હોય તો ના ખુલે આપણામાં? ના ખુલે. એક્સપર્ટ ચોર હોય તો કારણ કે એક્સપર્ટ ચોરની શક્તિઓ માટે પેલાને ચોરી આવડતી જ નથી ને.
એની પાસે રહસ્ય શીખે છે. તો શીખવા માટે ભલે શું વાતો કઈ વાત છે, કઈ વાત છે આપણી પોતાની આત્મ શક્તિઓ. સુરજભાઈ, અસલ મૂળ શક્તિઓ, મૂળ અસલ શક્તિનો સ્ત્રોત આપણો એ આપણામાં જ્યાં આગળ અંતરેલો છે, ઓબ્સ્ટ્રક્ટેડ છે, વિઘ્નોથી મોહથી આચ્છાદિત થયેલો છે, એ બધાના ભાગમાં આપણે પ્રાર્થના કરવી જ પડે. ચાલશે નહીં? જ્ઞાને કરીને અંતરેલો હોય, અવયલો હોય, દર્શને અવયલો હોય, આ બધું એ તો રહેવાનું જ કરો. એ બધું ડિસ્ચાર્જ ભાગમાં જાય છે. ડિસ્ચાર્જ ભાગમાં શું આપણા દર્શન શુદ્ધ ચિત્ત થયું કે શુદ્ધ થયું ખરું, પણ એ પ્રતિનિધિ સ્વરૂપે હોવાના કારણે આપણને સ્થિર લક્ષ્ય સ્વરૂપે અનુભવ પ્રમાણથી થવા માટે આજ્ઞાધર્મ ખરું. અને એમાં આપણી આજે દર્શન શુદ્ધિ થતી જતી જાય. કઈ? એટલે કે દર્શન આવરણો બધા એનાથી આપણે મુક્તિ મેળવતા જઈએ છીએ. તેમ તેમ જ્ઞાન આવરણો સાથે સાથે બધા ખસતા જાય છે. દર્શન આવરણો જેમ ખસે તેમ જોવાનું ચોખ્ખું થાય, અને જ્યાં જેટલું ચોખ્ખું જોવાયું એ બધું જ જ્ઞાન સ્વરૂપે પાછું અંદર સ્થિર થાય અનુભવ પ્રમાણથી. કેવી રીતે? લક્ષને અનુભવ પ્રમાણથી. અને એ પછી એની અંદર રહ્યા ઠરેલું રહ્યા. અને એ ઠરેલું રહેલું તમને શરીર છે છતાં પણ એ કામ કર્યા કરે. કારણ કે બધો વ્યવહાર બાકી રહ્યો ને પછી એને કંઈ જ્ઞાન એટલે જ્ઞાનથી વાત પ્રદાન કરવી એવું નથી. એ દર્શનથી બધો વ્યવહાર ચાલ્યા કરે. પછી કેવો ચાલ્યા કરે? હા, વ્યવહાર આખો દર્શનથી ચાલે. એમાં કંઈ જ્ઞાનને લેવા દેવાનું નથી, જરાય નહીં બને. જ્ઞાન વગર દર્શન છે. સૂત્ર 21. વ્યવહારમાં એવું દેખાય કે આ રિલેટિવ અવસ્થા છે અને આપણે રિયલ છીએ. એ અવસ્થાને જાણનાર જોડે શું કહ્યું? હા. અને એમાં પણ મારું જોવા જાણવા પણની અવસ્થા છે, એ પણ અવસ્થા છે. પણ એ ચોખ્ખું ક્યારે થયેલું કહેવાય કે મારી જોવા જાણવાની અવસ્થા પણ આપણને એ વ્યવહારથી જ્ઞેય દ્રશ્યને જોનારી છે. માટે આપણા જ્ઞાનમાં પછી એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ અવસ્થામાં ઝળકે જ્ઞેય સ્વરૂપે, ત્યારે આપણે ખરા જ્ઞાન અનુભવ સ્થિરતા નહીં આવે. ત્યારે તત્વદ્રષ્ટિ ખુલે. તત્વદ્રષ્ટિ એમ ખુલેલી નથી. તત્વદ્રષ્ટિ તત્વજ્ઞાનની વાતો તો થાય, એ તો બરોબર છે, વ્યવહારથી થાય. દ્રષ્ટિ વગર ક્યાંથી લાવો? નહીં સમજે? તત્વદ્રષ્ટિ એ તો ઉઘાડી વાત છે. આ બધી પરિણામ લક્ષિત છે. બધી આપણી દ્રષ્ટિઓ આપણે અવસ્થાનું પરિણામ તરત જ આપણને ઝળકે, અને ઝળકતાની સાથે આપણે સંયમ ને જાગૃતિ. પણ એ તો બહુ આગળની જાગૃતિ, બહુ સુંદર જાગૃતિ. પરિણામ લક્ષી દ્રષ્ટિ કહેવાય. કેવી? કોઈ પણ બાબત વ્યવહારમાં જ નહીં, એ દાખલું દીધી. 21મું ગયું, હવે 21મું આવ્યું. અષ્ટાંગ યોગ એટલે આ જ પ્રકારે આત્મા માટેની સાધના દેહથી. ઓગણીસમાં આવ્યું.
અષ્ટાંગ યોગ એટલે 8 પ્રકારે આત્મા માટેની સાધના બેથી કમી માને છે કમી કરે અષ્ટાંગ યોગ આપણે અમારો આજ્ઞાધર્મમાં બધું કશું આવે જ નહીં. પણ ઘણાને આ બધું હોય ને પ્રેક્ટિસ એના કારણે અમુક થાય છે. હજુ બધા ઘણા મહાત્માઓ બંધાય ઘણું બધું હોય છે. અષ્ટાંગ યોગ એટલે જ્યારે શું એ હોય પાતંજલ યોગ એટલે પણ એ કેવી યથાર્થ અષ્ટાંગ યોગ કોને કરવો? તો કે 8 પ્રકારે આત્મા માટેની સાધના દેહથી એ જે અષ્ટાંગ યોગ બધા કયા છે ને વ્યવહારીય કયા છે અને આપણા નિશ્ચય શાસ્ત્રમાં નિશ્ચયના પણ એવા આવું છે. પણ એ આપણા કામનું નથી. તો સહેજ આ સત્સંગમાં આવ્યું હશે તો ઘણું લખાઈ ગયું. સૂત્ર 21મું મરણ સ્વભાવનું નથી આવતું તેવોનું આવે છે. અહીં જાગૃત રહેવાનું છે. મરણ સ્વભાવનું નથી આવતું તેવોનું આવે છે. અહીં જાગૃત રહેવાનું છે. મરણ એટલે અહીંયા આગળ આપણને મરણ અવસ્થિત થાય સ્વભાવ તો આખો ખપે છે આપણો. શું થાય છે? એટલે ક્ષય થાય છે. શું થાય છે? જેના કારણે આપણો બધો જ ચારિત્રમો ક્ષીણ થતો જાય. જેમ જેમ જીતાતો જાય તેમ તેમ ક્ષીણ થતો જાય. ત્યાં આગળ સ્વભાવ આવે અને ટેવો તો શરીર જોડે એવી જોડેલી હોય એટલે લાકડામાં જ જાય. એટલે કયું મરણ એવું આવે. એવી રીતે છેલ્લું 19મું 13મું છે. આ તીર્થંકરત્વ છે એ દેહને કારણે છે, એ આત્માને લાગુ નથી પડતું. આ કુદરતી આ આપી પણ બહુ ગમે નહીં કોઈ આવું ગમે છે. ઊંધી વાત નામકરણ છે. આવો બધા કોણ છે? બહુ શોધીએ છીએ બધા નથી ભેગા થજો. હવે આ 18મી શ્રેણીના થોડા સૂત્ર છે, 5-6 છે, એ જોઈ લઈએ આપણે. અખંડ એટલે એક ધારી કોઈ પણ પ્રકારે ખંડિતપણાને ના પામે એટલે કે કન્ટિન્યુઅસ લિંકબદ્ધ. એટલે અવસ્થાએ કરીને લિંકબદ્ધપણે પ્રતીતિ શ્રદ્ધા સ્વરૂપે રહ્યા કરતી હોય, પ્રતીતિ સ્વરૂપે રહ્યા કરતી હોય ત્યારે એ પ્રતીતિ અખંડ પ્રતીતિ કહેવાય. ક્ષાયક કેવું ને યાદ છે. જય ક્ષાયક કહ્યું છે. ક્ષાયક જયદેશભાઈ ક્ષાયક કહ્યું માટે છે. આપણે ક્ષાયક સંકેત કહીએ છીએ બરોબર. ક્ષાયક સંકેત અખંડ એટલે આપણે અખંડ પ્રતીતિ માટેનું છે. અખંડ એટલે એક ધારી કોઈ પણ પ્રકારે ખંડિતપણાને ના પામે એટલે કે કન્ટિન્યુઅસ લિંકબદ્ધ. એટલે અવસ્થાએ કરીને લિંકબદ્ધપણે પ્રતીતિ અર્થાત શ્રદ્ધા સ્વરૂપે રહ્યા કરતી હોય ત્યારે એ પ્રતીતિ અખંડ પ્રતીતિ કહેવાય. આગળ આપણું ક્ષાયક કે છે ને તે
તે પ્રતીતિ તો આપણે બધા રહેશે જ. તમે જોજો, દરેકને અંદર જોશો તો પ્રતીતિ બધા હોય. ફક્ત લક્ષ ને અનુભવના ભાગમાં આ આજ્ઞાધર્મ છે એટલો જોવાનો પુરુષાર્થનો. 152 નિષ્કંપન દશા એટલે કોઈ પણ અવસ્થામાં એ સંપૂર્ણપણે સ્વસ્થપણે જ હોય. પોતાના સ્વરૂપમાં અવસ્થાન, સ્વમાં અવસ્થાન એટલે સમાવસ્થાન, એ નિષ્કંપન સ્થિતિ છે. બહુ અદભુત હોય છે. 5 યથાર્થ મહાવ્રતધારી આચાર્ય હોય ત્યારે આવા હોઈ શકે, એક્ઝેક્ટ ભગવાનની ભાષા, બાકી ના હોય શકે. નિષ્કંપન અને એ લબ્ધિવાળા એવા બધા, પણ એનો ઉપયોગ ના હોય કોઈ દિવસ. લબ્ધિનો કોઈ ઉપયોગ ના હોય. ધર્મ ઉપર કઈ આવે ત્યારે જ ના. સૂત્ર 156 અપ્રત્યાખ્યાની દોષો એટલે આપણી ભૂલો જે પ્રકાશમાં આવી હોય છતાં આપણા ઉપયોગમાં ના આવી હોય, ઉપયોગ ચૂક્યા રહી. પ્રકાશમાં આવી ગઈ હોય પણ ઉપયોગમાં ના આવી હોય, ઉપયોગ ચૂક્યા રહી. એ બધું અપ્રત્યાખ્યાનની દોષો, અપ્રત્યાખ્યાનના વર્ણની દોષો. પચીસ પ્રકારના ચાર્જ કષાયો, 25 પ્રકારના ડિસ્ચાર્જ કષાયો. બરોબર ને? આ ડિસ્ચાર્જ કષાયોમાં આવે આ બધું. ડિસ્ચાર્જ કષાયોમાં એટલે અપ્રત્યાખ્યાની દોષો એ બધા આવી રીતે. સૂત્ર 158 દેહ માત્ર દેહનું અવધારણ છે આખું. એ ગમે તેવી અહિંસા પારે છતાં જ્યાં સુધી હું કોણ છું જાણ્યું નથી ત્યાં સુધી એ ઉત્તમમાં ઉત્તમ લોક ભાષામાં કહેવાતી અહિંસા પાળતા બધા નિયમો સાથે પણ એ હિંસામાં છે. આ વિતરાગોની વાત, વિતરાગોની વાત આ રીતે જો હોય તો સાચું અહિંસક હોવું સમજાય. દેહ માત્ર દેહનું વધારણ છે આટલું એ ગમે તેવી અહિંસા પાળે છતાં જ્યાં સુધી હું કોણ છું જાણ્યું નથી ત્યાં સુધી. નોન વાયોલન્સ અને કોઈ નોન વાયોલન્ટ કોઈને કહેવું એકદમ આમ વ્યવહાર તો બધા બોલી નાખે. એટલે વિતરાગોની ભાષા બહુ જુદી છે, એટલે જ આખી જુદી છે. પણ એ ભાષા મુકાય તો આજે સામાન્ય મનુષ્ય પણ સમજી શકે એમ છે. ના સમજે? શું કહો છો? બોલો. અઘરું છે, સમજાય એવું છે. 159 પ્રત્યાખ્યાના વરણ અને અપ્રત્યાખ્યાના વરણ એટલે કે જે ડુંગળીના ફળ જેવા આવરણ વાળા વૃક્ષો છે એ તેમાં આપણે પ્રત્યાખ્યાનો થયા કરતા હોય ત્યાં સુધી એ પ્રત્યાખ્યાના વર્ણીય દોષો કહેવાય બધા. અપ્રત્યાખ્યાના વર્ણીય એ તો હજુ દેખાયા જ નથી, એટલે એના પ્રોસેસમાં જ નથી આવ્યા. પહેલું અપ્રત્યાખ્યાના વર્ણી હોય, પછી પ્રત્યાખ્યાના વર્ણી હોય અને પછી સંજ્વલન આવે. શું આવે? સંજ્વલન રીતે તો ત્યાં સૂક્ષ્મતર ભૂલો જ હોય, બીજી ના હોય. કઈ હોય? ખાલી સૂક્ષ્મતર ભૂલો હોય.
બીજી ના હોય. સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતમ એટલે સૂક્ષ્મ બે જોડો પણ સૂક્ષ્મ સુધી આ તમે જઈ શકો. સૂક્ષ્મ સુધી એ સૂક્ષ્મ સુધી જવા માટે આ પ્રત્યક્ષ અનાવરણનું આખું બધું પ્રોસેસ છે બધું. અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ બધું આગળનું છે. એક સબક્ષણી એવી બધી વાતો જ નથી. આખી જિંદગી આપણે વ્યાજના બોજામાં જ કાઢીએ છીએ. આ કળિયુગનું લક્ષણ. એટલા માટે પ્રતિક્રમણ કરવાના કહેલા, જેથી કરીને વ્યાજ ફટાફટ અપાતું જાય ને જોડે જોડે હપ્તા ભરાતા જાય. નહીં ચાલે? ચાલે ને? સૂત્ર 165 ફરી શકે એવું શું છે? તો કે વૃત્તિ. બીજું કશું પ્રકૃતિમાં ફરી શકે એવું નથી. બોલો. સાયન્સ છે, વૃત્તિ એક જ ફરી શકે એવી છે. આ જૈનોમાં ભાવ ને દ્રવ્યની વાતો થાય છે, ભાવ ફેરવવાની વાતો, એ ક્રિયાથી જે ફેરવવાની વાત કરે છે એમાં વૃત્તિનું બધું નથી આવતું. વૃત્તિ નથી આવતું. વૃત્તિ બહુ દાદાએ અદભુત કર્યું અને ભગવાનની આજ્ઞા વૃત્તિ પર જાય છે. વૃત્તિ પરિણામ પરિણામ વૃત્તિ એ બહુ ઝીણું છે, બહુ સૂક્ષ્મ છે. અંતરમાં અંદર જો ફર્યું આખું ત્યારે આપણે દુબેજીનો પત્ર વાંચ્યો એમાં શું બન્યું? એ જ છે દાદા. અજીત દુબેજીનો પત્ર વાંચ્યો એમાં શું બન્યું? દાદા ડાકોરથી બી એક ટપાલ આવી હતી, એમાં એવું છે કે માણસ બદલાય તો માનવને બદલાતા વાર નથી લાગતી. હા, એ વાત છે. એ તો એને એની ભાષામાં કહ્યું. બરોબર છે, એમાં જ આવે. આમાં જ આવે છે. પણ આ બહુ મોટું છે. આ દુબેજીનો પત્ર બહુ મજાનો છે. એક આઈડિયલ પત્ર છે. અને પહેલો પત્ર ના બે લે ત્યારે બરાબર સમજાય તમને કે આ સમયમાં શું ફેરવું સમય. સાહેબ આપણે જોધપુર ગયા હતા જ ને, બધા ગયા. પેલો પ્રશ્ન કેવા પૂછતા હતા છે કહેજો? કેવા પ્રશ્ન હતા? ધ્યાન માટે પૂછ્યું. શું પૂછ્યું હતું? ધ્યાન. જેલમાં કેદીઓ બેઠા હતા, બધા ધ્યાન માટે પૂછતા હતા. એમાં પેલા વડીલ કેદી હતા એ પૂછતા હતા. જુનિયર તો નતા પૂછતા, વડીલ. જોધપુર કોણ કોણ છે? હે? વૃત્તિ અને આશયમાં શું ફેર? લગભગ નજીકના છે. નજીકના છે, પરંતુ વૃત્તિ શબ્દ જે છે ને એ ચિત્તને લાગુ પડે છે અને આશય એ બુદ્ધિને લાગુ પડે છે. એટલે અંતસ્કરણના ભાગમાં એટલી બધી આ નિકટતા છે એટલે આપણે અહીંયા એ થઈ જઈએ છીએ. આશય બુદ્ધિમાં જાય છે. બુદ્ધિ ખબર છે? એટલે બુદ્ધિ ને આશય આ બધું ચિત્ત એવું છે કે ચિત્ત અને મન એના આધારે આ બધું અંદર પરિણામોમાં ફેરફારો બધા થયા છે. એટલે પેલું માનસ કરી ને માનસ ફરે, માણસ બદલાય તો માણસને બદલાતા વાર નથી લાગતી. બદલાતા વાર નથી લાગતી. એટલે દાદાજી એમને એ એમ જ આવે. સ્વસંજીવની પુસ્તક મળેલું હતું ડાકોરમાં, એ હા. આપણે લીધું. એમાં દાદાજીની કલમ એટલે ક્રાંતિકારી કલમ, હા, માણસ બદલાય તો માણસને બદલાતા વાર વાર નથી નથી લાગતી. એના આ સ્વસંજીવન વાંચ્યા પછી પછી આના માણસ એના પર જ જાય છે, વૃત્તિ પર જાય. પછી એ તો એમાં એ બદલાયું ને એટલે પછી પેલું આશયમાં ફેરફારી બધી થયા કરે. અત્યારે પરિણામ બધા બુદ્ધિના આશય પ્રમાણે ના હોય.
એ તો કોઈ જાણતું જ નથી ને. પરંતુ એ પરિણામના આધારે એ પોતે ના પડતો હોય એટલું બને, એટલું અંદર ફેરફારી થયા કરે. ચોરને ગમે તેટલું બદલવા જાવ તો એ બદલી શકાય નહીં, પણ એનું અંદરનું ફરક તો આ બધું ફેરફાર થઈ જાય. બને ને? ચોક્કસ ચોક્કસ. અને આખું આપણી 9 કલમોનું વિજ્ઞાન જ ત્યાં પડેલું છે. બધું 9 કલમોનું વિજ્ઞાન આમાં આખું રહ્યું છે. બહુ રહસ્ય છે, ગૂઢ રહસ્ય છે એમાં. એ બધું વૃત્તિ અને માણસ ફેરવનારું વિજ્ઞાન છે. જબરજસ્ત છે. કોઈ પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એ અપનાવી શકે છે, અને આખા જગતમાં તે પણ પાછું આખા જગતમાં દાદાજી ઓનલી 9 કલમો આપતી વખતે દાદા ભગવાન એની યથાર્થ પરિચય થોડું મૂકી દેવાનો આગળમાં પ્રોલોગમાં શરૂઆતમાં એટલું કરી દેવું પડે કે હે દાદા ભગવાન લખીએ છીએ ને સામાન્ય બીજા બધા ખ્યાલ ના હોય એટલે એ તો મૂકી અને પછી કરવાનું એ મૂકી શકાય છે, મૂકી શકાય છે. હા, એ યુનિવર્સલ કરવું હોય જાગૃત કરી શકે. શું કહ્યું? દ્રષ્ટિ મળ્યા પછી ઈચ્છાના સંબંધમાં કેવી રીતે રહેવું? ઈચ્છાઓ જે અંદર આત્મતા ભાવની ભલે એ રહી પણ એની જોડે તેના સંબંધમાં કેવી રીતે પોતે રહેવું? એમાં તો એક જ વાત છે કે ઈચ્છા માત્ર એ આત્મથી ઈચ્છાઓ જ હોય છે. હવે ઉગતી એટલે કે ચાર ઈચ્છા તો હોય જ નહીં, પરંતુ જાગૃતિ અહીંયા રાખવાની અને આજ્ઞાધર્મમાં આવી જાય છે. આપણી આજ્ઞાધર્મમાં હવે આજ્ઞાધર્મ આપણને એ ચાર ઈચ્છાઓની બાબતમાં એટલી જાગૃતિ જીવન સૂક્ષ્મતા ના આવે તો એના માટે એ ફાઇલ નંબર 1 ને સહાય થવા માટે એક સહાયકારી સાધન સ્વરૂપે આ 9 કર્મો રાખવી પડે. 9 કર્મો એ આજ્ઞા સ્વરૂપ નથી, પણ એક સહાયકારી સાધનનું સુંદર બની જાય કે જેના કારણે આજે એ કારણ ભાગમાં કોઝલ ભાગમાં એ ઘણું બધું કામ કરે, પુષ્કળ કામ કરે. અને કોઝલ ભાગમાં આપણી નબળીઓ છે, વીકનેસીસ છે કે જ્યાં આગળ આ ડિસ્ચાર્જ ઈચ્છાઓ અને ચાર્જ ઈચ્છાઓ વચ્ચેનું વેદાંત, ચાર્જ ઈચ્છાઓ તો હોય જ નહીં, પણ આપણને ખબર નથી પડતી ચાર્જ થયું કે ન થયું. ચાલશે એટલે ત્યાં આગળ એ જાગૃતિ એટલી ઝીણી જાગૃતિ આપવા માટે આ કોઝલ લેવલમાં આ 9 કર્મો બહુ તમને હેલ્પ કરે. જેટલી સિન્સિયરિટી થાય એટલી રીતે હેલ્પ કરે. અને એનો હેતુ આ આજ્ઞાધર્મનો રાખવાનો. શું રાખવાનું? અને કારણ કે 9 કર્મો કરનાર ફાઇલ છે. શું છે? અને એ દાદા ભગવાનનું અદ્ભુત વૈશ્વિક સત સાધન છે. તે બધાની રીતે કામ લાગે. મહાત્માઓને મહાત્માઓની રીતે આવી રીતે લેવાય જેને જરૂર પડે તેને. કોઈ આજ્ઞામાં રહી શકતા અને જરૂર ના હોય. કોઈ ઈચ્છા ઊભી થઈ તે વખતે એની જોડે અંદર કેવી રીતે રહેવું? જવાન બાય રિલેટિવ પોઈન્ટ કોની છે ઈચ્છા? શુદ્ધાત્મામાં તો છે ને, શુદ્ધાત્માનો એ જ હોય ને. આજ્ઞાધર્મ કરો, આજ્ઞાધર્મ કરો ને. અને એમાં એવું ના બેસી જવાય કે આ સંભાવ નિકાલમાં બેસી આપણે. એ ઈચ્છા આજ્ઞાધર્મ જોવાનું આ વ્યવહારથી છે, અને વ્યવહારથી ના દેખાય એટલે આપણે એ ઈચ્છાના પ્રકારે રહેતા હોઈએ ત્યાર પછી એમાં ખેંચાતા સંભાવ નિકાલમાં જવું પડે. જવું જ પડે તમારે. ત્રીજી ને ચોથી આજ્ઞા આવી જ જાય તમારે ઓટોમેટિકલી. ના આવે એના ચીકણાપણા નિકાસિતપણાને કારણે આવે જ ને. કોઈ બધાને આપવાનું એ નિકાસિતપણું બાકી રહ્યું છે ને બધું. એટલે જ આપણે કીધું છે. જ્યારે ઈચ્છાઓ પ્રમાણે થાય છે ને ત્યારે લાગે છે કે જ્ઞાનમાં છીએ. ના, ઈચ્છાઓ પ્રમાણે નથી થતું. એ તો અંદર જેટલા સાહજિકતા અને નોર્માલિટીને એટલા બધા કારણ ભાગમાં જેટલું બન્યું છે એના કારણે નોર્માલિટી સમજાય છે. નોર્માલિટીના ભાગમાં જેટલું હોય એટલું આપણને એક બાજુ વિચાર આવતો અને તે પ્રમાણે આગળ બનતું હોય બધું બને છે. ઘણા નવું થાય.
નોર્મલી એ તો સહજતા કહી દો. સહજતાનો માર્ગ આ તો આજ્ઞા ધર્મે સહજતા છે, સહજતા ખોલી છે. દાદી આમાં પેલું સહજ મિલાસો દૂધ સમાન એ જે જ તો ને એ રીતે પણ અંદરથી બંધ થઈ જાય છે આમ કે જુઓ ને થઈ જાય. એક વૃત્તિ નહીં થાય, વૃત્તિ નહીં. અને થાય કે તરત જ તમારી પેલું આજ્ઞા કે પ્રતિક્રમણ આ બધું આવી જ જશે. બરાબર. એ પ્રોસેસ છે આખો બધો, બહુ મોટો પુરુષાર્થ લોકો. ચાલો, જય સચ્ચિદાનંદ. જય. કવિરાજ આપણે ચલો. ઇન્વર્ટેડ કોમામાં છે એ. હા, ઇન્વર્ટેડ. મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, એટલું ઇન્વર્ટેડ કોમામાં કવિરાજ છે. સાહેબ, સાહેબ, મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, તે અનુભવમાં વર્તાય એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એમાં વર્તાય શબ્દ આવે છે અને પછી બીજા વાક્યમાં વપરાય શબ્દ આવે છે. અમારા શ્વાસોશ્વાસ દાદા ભગવાન માટે આજ્ઞા ધર્મથી જ વપરાય એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને ત્રીજી વાત છે એ આજ્ઞા ધર્મ ભક્તિ અને મન વચન કાયાની એકતાના સંદર્ભમાં છે. આ તો બરોબર છે. એટલે આ ત્રણેય વસ્તુની લિંક મારે સમજવી છે. એ લિંક એક જ કારણ કે આજ્ઞા ધર્મ મળ્યો છે તે આજે મન વચન કાયાની એકતાનો યોગ કર્યો છે, સુંદર, પણ એ કારણ સ્વરૂપમાં કરેલો છે. આજે તમને એનું પરિણામ તમે નહીં જોઈ શકો, પણ અનુભવ પ્રમાણમાં તમે જરૂર એનો લઈ શકો. અનુભવ પ્રમાણ આવે તમને સમજાય છે, એવું છે. એટલે આપણને દાદાએ શું કહ્યું? કારણ કેવળ જ્ઞાનનું બીજ તમને પ્રાપ્ત થયું છે. શું કહ્યું? કારણ કેવળ જ્ઞાનનું બીજ હોય એટલે કે સમજીએ ને આપણે કેવળ જ્ઞાનનું બીજ કહ્યું છે. બીજ બીજ શબ્દ બહુ મોટો છે, એમાં જ આ વાત છે. અને બીજ છે એટલે બીજ ગુણ અને બીજ ધર્મ અને એમાંથી આખું અને એમાં આજ્ઞા ધર્મ, એમાં પ્રાપ્ત મન વચન કાયા, આ બધું એમાં સાથે જ આવે છે. એ અર્થમાં છે આ. પણ આપણે આજ્ઞા ધર્મમાં આવી ગયા જ્યારે ફાઇલ, જો ફાઇલે આજ્ઞા ધર્મથી રહેવા માટે એની આ છે. એમાં એવું આ તો જેને જરૂર પડે, એવું નહીં કે બધાને માટે જ છે. આ તો કોઈને ગમ્યું એટલે છપાઈ દીધું. બધાને કઈ જરૂર હોય એવું કશું નથી. સમજાયું ને? જે વપરાવું શબ્દ છે ને દાદાજી, વપરાવું એ રિલેટિવ અર્થમાં વપરાવું શબ્દ છે ને, વપરાવું એટલે મન વચન એટલે આજ્ઞા મહારાજ આશ્વાસ દાદા ભગવાન માટે આજ્ઞા ધર્મથી જ વપરાય એવી શક્તિ આપો. વપરાય શક્તિ એટલે એવું જ અર્થ થાય ને. આજ્ઞા શ્વાસોશ્વાસ એટલે શું? શ્વાસોશ્વાસ આજ્ઞા ધર્મથી દાદા ભગવાન માટે એમાં સમજ નથી પડતું. જુદું પાડો છો. હવે અંતઃકરણ જે છે ને આખું એ બી એ બધું વપરાવાનું, ક્યાં જુદું પાડો છો? બધું થયું ને. એ બધું એમાં આવી જાય, બધું વપરાવામાં જ આવી જાય. બધું જુદું કરવા જશો તમે પૂછાઈ જાઓ. અને અંતઃકરણમાં બધી છૂટી છૂટી વાતો કરવા જાય છે ને એમાં બહુ પૂછાઈ જાય છે. એટલે અંતઃ મન વાણી નકાયા, મન એક રહે છે ને આપણે જ્ઞાતા, સીધી વાતમાં આવી જાય. નહીં તો મૂંઝાશો તમે, મૂંઝાઈ જશો. રિલેટિવ વિભાગમાં જે અંતઃકરણ જે છે એની યુટિલાઇઝેશન થાય છે, જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બી વપરાવા સ્વરૂપે જ છે. એ તમારો પેલો આગળનો અભ્યાસ છે ને એના કારણે આવું બધું બને છે. અંતઃકરણમાં બહુ ચીજ એ ચીજ એ તો ખાલી સામાન્ય બધા લોકો માટે સમજવા માટે એ બધું ખુલ્લું થયું છે. એવું છે. બાકી અંતઃકરણની બહુ લાંબી વાતો કરવા જશો તો પ્રકૃતિ એના ગુણો પડી જશો. એવું થઈ જશે. તમે વિતરાગોની વાતોમાં અંતઃકરણ શબ્દ કોઈ જગ્યાએ નહીં. આ મન વાણી નકાયા, સીધી જ વાત. મનને કેમ સરળ કહ્યું? આ શરીરનું 10 ઇન્દ્રિયો છે આપણી, 10, 5 ને 5, અને એનું સમગ્ર કંટ્રોલર મન અને 11 એમ કેવી રીતે કહ્યું? આ મુખ્ય મન છે. અને ચિત્ત જે છે એના લીધે ભટકામણ છે. એ ભટકામણ અટકી ગઈ. સીધી આટલી જ વાત લઈ લેવાની બસ. હવે સીધી ચાલ્યા.
એ આજ્ઞાધર્મથી ચિત્ત શુદ્ધિનો માર્ગ હવે તમારો થયા કરે છે. હવે આજ્ઞાધર્મ ભક્તિ છે એ મન વચન કાયાના નિર્ણય નિશ્ચયથી ચરમસીમાની પૂર્ણતાને પામે. એટલે એમાં એ શું આપણું એમાં શું અર્થ ગંભીરતા છે? આ જ આપણી સ્થિરતા. સ્થિરતા. ચરમસીમા બીજી કઈ કહો તો આપણા રોજના અવસ્થાઓમાં વ્યવહારમાં બધું આપણને સ્થિરતા આવે નથી? તમને અનુભવ થાય? તમે આ બધું વાંચન છે તમારી પાસે, આ બધું જ છે, છતાં આપણે વ્યવહાર બધો આવે તે બધામાં સ્થિરતા રહે ના રહે એવી સમજ ના પડે આપણને? સીધી વાત છે. વ્યવહાર તો બધાને આવે કે નહીં? હા, જેને જેને સ્થિરતા રહી એને એટલું એ થયેલું આટલું સમજે જ નહીં. અમે આત્મપૂર્વક પૂછીએ છીએ ને એમને ક્યાં વ્યવહાર વ્યવસ્થા કશું વ્યવહાર ભાઈ તમારે વ્યવહાર કોઈને વ્યવહાર છે? હે? તો બોલતા નથી કોઈ. હે? એ તો એટલા મન વચન કાયા જ છે પણ વ્યવહાર ક્યાં જ લીધો? બીજી એક વાત દાદાજી, વ્યવહાર ના રહ્યો કોને કહેવાય? કે નિશ્ચય કઈથી આવે? તો ત્રીજા ભવે ભગવાનના આટલા કેટલો માર ખાઈને આવેલા તારે એમનું નક્કી તે વખત બીજમાં નક્કી કરેલું તે ફળ પ્રમાણે ત્રીજા ભવે આવ્યું. તારે તપ કલ્યાણમાં પછી વ્યવહારથી બોલો હવે એટલે એમને આજ્ઞાધર્મ કઈ હોય તો સીધું પરિણામ સ્વરૂપ આવી અમે રહી જ ગયા સીધા કે આ વર્તમાન હું શુદ્ધાત્મા જાઓ. કવિરાજ એવું નહીં? આ કવિરાજ નથી રહેતું કેવું ફટકા ગમતું નીકળે છે કે કેવું નીકળતું હશે અંદર? આટલા નીકળે તે વખતે એમનું અંદર શું રહેતું હશે? મજા આવતી હશે ને? પણ એ કોઈને થોડા કે આપણને દમયંતી બેનને કહે દેના વાત છે અનુભવ ખરું નહીં સમજી સાહેબ? દાદા એવું છે કે ક્રિયા માત્ર પરસત્તા છે, ક્રિયા માત્ર પરસત્તા છે અને ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે. સ્વસત્તા અને પરસત્તા વિશેનું આખું જે ચેપ્ટર છે એનું નાનું ચેપ્ટર છે સ્વસત્તા અને પરસત્તા. એમાં એનો વિશ્લેષણ કરેલું છે કે ક્રિયા માત્ર પરસત્તા છે અને ક્રિયાવાળું જ્ઞાન પણ પરસત્તા છે, પણ ક્રિયાવાળા જ્ઞાનને જે જાણે છે તે સ્વસત્તા છે. એમાં શું બોલો? તેમાં ક્રિયાવાળા જ્ઞાનને પણ જાણે છે એટલે એનું થોડું વિશ્લેષણ. તો ક્રિયાવાળા જ્ઞાનને જે જાણે છે તે ક્રિયામાં પડેલા માટે એમને ખાલી ઉદય સ્વરૂપ જાણવાનું છે, બસ બીજું કશું જ નથી. કારણ કે ક્રિયામાંથી પડેલા ક્રિયામાંથી બહાર નીકળવા માટે એ બધું છે, એમાંથી નીકળવા માટે જ છે. એ ક્રિયામાં પડી રહેવા માટે નથી. આત્મા હેતુ છે ને એમનો, અને એટલા માટે એમને એ આખી સત્તા ઉદય પરિણામ છે એટલે સત્તા જોયું ને એમને, પરસત્તા સ્વરૂપ જોયું ને એમને બસ. એટલે એ આત્મા સત્તા પણ એવી રીતે સમજી અને વ્યવહારમાં આ પ્રમાણે ચોખ્ખું કરે છે. શું વ્યવહાર સુધી પછી એ આમનું જ્ઞાન એમનું ખુલ્લું થતું જાય છે. સમજ્યું કે આ સ્વસત્તા સ્વરૂપ આત્મસત્તા એ એમનું ખુલ્લું ના થાય ને. અને ક્યારે થાય કે આ ક્રિયા સ્વરૂપ ક્રિયાયોગ છે એમાં આ ઉદય સ્વરૂપ છે એવું રહેવું ક્યારે રહે? કે ક્રિયા સ્વરૂપ ક્રિયાયોગમાં જે છે તે એ ક્રિયાયોગ રહેવા વાળો પોતે પણ અંદર એની સાથે જ રહેલો છે ને. હમણાં તમે નહોતા પૂછતા બે વસ્તુ ભેગી અંતરાત્માના બધું ભેગું પૂછતા એમાં એ જ બધું જોડે જોડે જ હોય. એ યાદ વાત આવે ને, સમજાયું જ નહીં? હા, પણ એ સ્પષ્ટતા ના હોય ત્યાં આગળ, પણ એમાં વ્યવહાર શુદ્ધિ હોય છે ચોક્કસ, પણ હેતુ આત્માનો એક ખબર. ચાલો બીજું કઈ છે હવે? ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા જો તો એને ઘન શબ્દ એ શું કામ વાપર્યો છે? ઘન એટલે
અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ઘન સંપૂર્ણ ને સર્વાંગ. ને દ્રવ્ય ગુણ અવસ્થાથી સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ એને ઘન કીધું. હા, એની એક એક પ્રદેશે પ્રદેશે જ્ઞાતા દ્રષ્ટાપણું આખું છે તે બધું જેમ છે તેમ ખુલ્લું થાય છે. ત્યાં આગળ આ બધું આવે છે. બહુ આગળ વાક્ય તો મળ્યા છે, બોલવાના મજા આવે, બોલતી વખત આપણે ખુદ બહુ મજા આનંદ આવે. પણ દાદાએ શું કહ્યું છે, એમાંથી તમને કામમાં લાગે એવી બધી સાબુની ગોટીઓ વાપર્યા કરવાની. આપણે કામમાં લાગવી જોઈએ, આપણને જે ફ્લેવરો ગમતી હોય એ વાપરવાની. એવું નહીં થાય? પણ રેકોર્ડ સાથે રાખ્યું છે. રેકોર્ડ કરવાનો નહીં. એ પુરુષાર્થ કોણ કરે? બધું દાદા જ કરી આપો. હવે છેલ્લી માગણી કરી લઉં આ બોલો. શું છે? કે અમારે હવે પૂરેપૂરા સ્વાર્થી બની જવું છે, તો એના માટે શક્તિ આપો. એના માટે તો આપણને પેલો બચલો ગુરુ કઈ દો. બરાબર. એ જ બનાવશે તમે. નહીં સમજ્યા? સમજી ગયો ને? હા. આપ શક્તિ આપજો બસ. એ આપણી દિવાલોમાં જ થવાનું, બીજે કે બહાર ક્યાં